બેન, એક પછી એક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, શું કહેશો? જે લોકો જતા હોય એ એમની વિચારધારા કે જે કાંઈ હોય સમયને સંજોગો હોય એમાં હું પડવા માગતી નથી, પણ વર્ષોથી જે કોંગ્રેસના અનેક હોદ્દા ઉપર રહી એમને સત્તા મેળવી હોય, પક્ષના હોદ્દા અને જાહેર જીવનમાં કાયમી ઘણા લોકો મજૂરી કરતા હોય છે, પણ બધાને તક નથી મળતી. જે લોકોને તક મળી છે એ કોંગ્રેસના આવા ખરાબ સમયની અંદર આ રીતે થતું હોય તો ક્યાંક ને ક્યાંક જે કાંઈ જે તે વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો હોય, પ્રજા હોય, એમની લાગણી દુભાતી હોય છે. છતાં સામદામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક વશ થઈને આવું થતું છે, તો એ જે જાય છે એમને મુબારક. છેલ્લા 10 વર્ષની અંદર 60થી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જતા રહ્યા છે. હવે એવી સ્થિતિ કદાચ કોંગ્રેસમાં લોકો ઓછા રહ્યા છે. સમય પરિવર્તિત થાય ત્યારે બધું આ જ હોય છે. 2 લોકસભાના સાંસદોથી ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું, ત્યારે એ બાજુ ત્યારે ક્રેજ છે એટલે દેશવારથી લોકો છે એ બાજુ જશે. આ બાજુ જ્યારે પલ્લું ભારું થશે તો એના એ લોકો આ બાજુ આવશે. એટલે કે આ રાજકારણ, લોકશાહી એની પરંપરા રહી છે, હંમેશા ઉગતાને પૂજતા હોય છે. અને જે લોકો ધંધા રોજગાર સાથે સંકળાયેલા હોય, ક્યાંક એમના ધંધા રોજગારની બીકો હોય, પરિવારો ઉપર ખોટા કેસો કરવા માટેની, અને આવી બધી જ્યારે એક પારદર્શક લોકશાહી નથી રહી એટલે ક્યાંક ને ક્યાંક લોકો ભયભીત થઈને આ રીતે આગેવાનો જવાબદારો નિર્ણય કદાચ લેતા હશે. બેન, ખાસ કરીને વાત કરીએ તો તમારે પણ ભાજપમાં જોડાવી અટકળો બનાસકાંઠા જિલ્લામાં. મેં અનેક વખત 20 વર્ષથી ઇન્ટરવ્યૂ આપું છું કે હું જીવું ને જાગું ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાની છું અને ભારતીય જનતા પાર્ટી સામે ઓછી કોઈ નથી કરવાની. સૌથી વધારે લોકોના મુદ્દા માટે હોય કે એમના અન્યાય સામે હોય તો છેલ્લા 20 કે 28 વર્ષથી સૌથી સાચી વાતમાં સરકાર સામે લડવાનો રેકોર્ડ મારો હશે, અને એ પ્રમાણે અમે મારા લોકો માટે લડતા રહીશું. બનાસકાંઠા જિલ્લામાં લોકોની માંગણી છે, ક્યાંક લોકોમાં એવી વાત પણ છે કે કોંગ્રેસમાંથી આપ ચૂંટણી લડી રહ્યા. હા, હું અત્યારે ધારાસભ્ય તરીકે છું, પ્રજાના પ્રતિનિધિ તરીકે. મારે કોઈ ઉતાવળ નથી, પણ પાર્ટી આદેશ કરશે તો જે આદેશ કરશે મને શિરોમાન્ય રહેશે. કેવું રહેશે બેન, 2 બહેનો એક વખત એ હવે ચૂંટણી આમાં શું કે લોકશાહીમાં ઉમેદવારોના હાથમાં ના હોય. કોંગ્રેસની વિચારધારા, ભાજપની વિચારધારા, ફિલ્ડ વર્ક, અનુભવ અને પ્રજા નક્કી કરતી હોય છે. જ્યારે 20 લાખ મતદારો બનાસકાંઠાના હોય ત્યારે એ લોકો હર હંમેશા પ્રજા વચ્ચે રહેતા ઉમેદવાર હોય કે પ્રતિનિધિ હોય અને એનો અનુભવ હોય. એક બાજુ અનુભવ નથી, એક બાજુ અનુભવ છે. એટલે જોઈશું જે પ્રજા જે કાંઈ નિર્ણય કરે એ સારું કરશે. ભાજપમાંથી ડૉક્ટર રેખાબેનને વધુ એજ્યુકેટેડ છે, મોટા સમાજમાંથી આવે, પશુપાલક મહિલા છે અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના જે સંસ્થાપક એમને પૌત્રી છે. તો શું માનો છો, કોંગ્રેસ ફાઇટ આપી શકશે? જેવું ના, એટલે એ ગલબાભાઈએ એ ટાઈમે ડેરીની સ્થાપના કરી એટલે કોઈ એક સમાજ માટે નથી કરી, તમામ સમાજો માટે હોય. અને તમામ સમાજો ડેરીનો વ્યવસાય કરતા હોય તો મજૂરી કરીને ત્યાં દૂધ ભરાવે છે. ડેરીમાં જે બેઠા સંચાલકો હોય કે લોકો હોય કે એમના જે કંઈ નોકરિયાતો હોય એનું પૂરું પશુપાલન કરે છે. પશુપાલનનું પૂરું ડેરીના સંચાલકો સ્થાપકો નથી કરતા. એટલે એમાં કોઈ એવું નથી કે કોઈ એમનો મોટો ઉદ્યોગ બનાવી દીધો અને કરોડો રૂપિયા ગવર્મેન્ટે સબસિડી આપીને કોઈએ ભંડોળ મોટું ઊભું કરી અને લોકોને રોજગારી આપી. લોકોના પરસેવાથી લોકો એમની મહેનત કરીને જે કાંઈ દૂધનો વ્યવસાય સાથે સંકળાયેલા હોય એ પોતાનું ગુજરાન ચલાવે છે. એમાં કોઈની મહેરબાની નથી. લોકોના પરસેવા એમના પોતે જેટલા પ્રમાણમાં મજૂરી કરે એટલા પ્રમાણમાં એમને વળતર મળે. શું લાગે એનો ફાયદો ભાજપને થશે? એ હું માનું ત્યાં સુધી આ ડેરી હોય, બેંક હોય, સહકારી માળખું હોય, સરકાર હોય, એ સમયને સંજોગોએ જે કાંઈ થતું હોય એ મતદારો વચ્ચે થઈને વાત મૂકે, એમ નહીં મૂકે, અમે અમારી મૂકતા હોઈએ અને જે પ્રજાને સારું લાગે એ કરતા હોય છે.